રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, આ ચારેયને આધ્યાત્મિક શું કહ્યા? રામ એટલે મર્યાદા, લક્ષ્મણ એટલે વિવેક, ભરત એટલે વૈરાગ્ય અને શત્રુઘ્ન મહારાજ એટલે સદવિચાર. આ ચાર ભાઈઓ. રામના જન્મ માટે સૌથી પહેલા અયોધ્યાની જરૂર છે. અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. જે ઘરમાં યોદ્ધા નહીં, જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. સૌથી પહેલા ઘરને અયોધ્યા બનાવો અને પછી એમાં રામ પ્રગટ થશે. માં જાનકીનું પ્રાગટ્ય, સ્ત્રીનો ધર્મ શું છે એ બતાવવા માટે થયો છે. ચારે ભાઈઓ એનો જન્મોત્સવ ઉજવાયો, મોટા થયા. અને જ્યારે ભાઈઓનો પ્રેમ કેવો હોય, મારે બસ આપને એક જ વાત કરવી છે કે પરિવારની લાગણીઓ કેવી હોય, પરિવારનો પ્રેમ કેવો હોય. ભાઈની માટે ભાઈ શું વિચારે એ રામાયણ શીખડાવે છે. જ્યારે ચારે ભાઈઓ આંગણામાં રમતા હતા ને ત્યારે બરાબર જીત ભગવાન રામની થાય એમ હતી. રમતમાં ભગવાન રામ જીતે એમ હતા. પણ એમને ત્રણ ભાઈઓ સામે નજર કરી અને વિચાર્યું અમારા ત્રણ ભાઈઓ જો જીતશે ને તો બહુ રાજી થશે. એટલે પોતાના ભાઈની ખુશી માટે રામજીએ પોતે જીતવાના હતા છતાં પણ એણે હારને સ્વીકારવાના પ્રયત્નો કર્યા. કારણ ભાઈઓની ખુશી માટે પોતે હાર સ્વીકારે છે. પણ રામજી બોલ્યા બહુ સુંદર કે જીત મારી થાય કે મારા ભાઈની થાય, અંતે જીત થાય છે તો અમારી ને. જ્યાં અમારી શબ્દ હશે ત્યાં જિંદગીમાં કોઈ દિવસ ઝઘડો નહીં થાય સાહેબ. આ મારું છે, આ તારું છે, ત્યાં ઝઘડાઓ થયા છે. પણ જ્યાં અમારું છે ત્યાં ઝઘડા નથી થયા. ત્યાંથી એક વખતના સમયે જનકપુરની અંદર જ્યારે ધનુષ્ય યજ્ઞ રાખ્યો તો સીતાજીનું સ્વયંવર, ત્યાં આગળ બે ભાઈઓને લઈને જાય છે. ત્યાંનો એક સુંદર પ્રસંગ કહી અને આપણે રામચરિતમાનસને વિશ્રામ આપી દઈએ. બે ભાઈઓનો જ પ્રસંગ છે પણ મને અતિશય પ્રિય ગમે છે એટલા માટે આપ સૌને કહું. મેં વારંવાર આ પ્રસંગ કહ્યો છે આ કથાઓની અંદર, પણ આજ ફરીવાર આટલી મોટી જનમેદનીમાં જ્યારે આટલા નવયુવાનો બેઠા છે કે ભાઈઓનો પ્રેમ શું છે. બે ભાઈઓ વિશ્વામિત્ર મહારાજ સાથે જનકપુરમાં ગયા અને ત્યાં વાડીમાં એને ઉતારો દેવાનો. વાડીમાં જ્યારે ઉતારો દીધો, વિશ્વામિત્ર મહારાજ એની પથારીમાં સૂતા છે સાંજના સમયે. ભગવાન રામ વિશ્વામિત્ર મહારાજના ચરણની સેવા કરે છે. અને જ્યારે વિશ્વામિત્ર મહારાજ સૂઈ ગયા પછી રામજી પોતાની પથારીમાં આવીને સૂવે છે ત્યારે રામના પગની સેવા લક્ષ્મણજી મહારાજ કરે, શેષ અવતાર. રામજીની આંખો બંધ છે પણ એ સમયે લક્ષ્મણજી મહારાજ પગ દબાવતા દબાવતા એની આંખમાંથી અશ્રુ વહ્યા છે. આંખમાંથી દડ દડ અશ્રુઓની ધારાઓ વળી. આંખમાંથી નીકળેલા અશ્રુ લક્ષ્મણજીના ગાલ ઉપર થઈ અને ભગવાનના પગ ઉપર પડ્યા છે. ભગવાન એકદમ ઝબકીને જાગ્યા, જુએ તો લક્ષ્મણ રડે છે. ભગવાન એકદમ બેઠા થયા, લક્ષ્મણજીના બે બાવડાઓ પકડી અને ભગવાન કહે છે, અરે લક્ષ્મણ, શું થયું ભાઈ? કેમ રડે છે? અયોધ્યા યાદ આવ્યું તને? લક્ષ્મણજી ના પાડે છે, ના ભાઈ, મને અયોધ્યા યાદ નથી આવી. માની યાદ આવી? માની યાદ આવી શબ્દ સાંભળ્યા અને લક્ષ્મણજી બહુ સુંદર પ્રત્યુત્તર આપીને એટલું કહ્યું કે મોટા ભાઈ, જ્યાં સુધી મારી સાથે રામ જેવા મારા મોટા ભાઈ સાથે છે ત્યાં સુધી મને મારી જનતા યાદ ના આવે કોઈ દિવસ. આનો અર્થ એ થયો કે રામજીએ જનતાની જે ફરજ આવે છે બધી જ ફરજોનું પાલન રામજીએ કર્યું છે લક્ષ્મણ માટે. મને યાદ ના આવે.
તો શા માટે રડે છે? મોટા ભાઈ, મારું રડવાનું એક જ કારણ છે કે આવતીકાલ તમારા લગ્ન થશે, વિવાહ થશે, મારા ભાભી ઘરમાં આવશે ને, તો હું મારા ભાઈના જે પગ દબાવું છું ને, એ મારા ભાઈના પગની સેવાનો મારા હાથમાંથી અવસર છૂટી જશે. એ વાતનું મને દુઃખ લાગે છે, એટલે મારી આંખ રડે છે આજે કે મારા ભાઈના પગે નહીં દબાવી શકું હવે હું. લક્ષ્મણની વાત કેટલી ગમી આપણને કે મારા મોટા ભાઈના પગ નહીં દબાવી શકું, એટલે મને રડવું આવે છે. અને ત્યારે એના કરતા બહુ સુંદર વાત ભગવાન રામે કરી કે લક્ષ્મણ, ચિંતા ન કરીશ ભાઈ, તારા ભાભી આવશે તો મારા ડાબા પગની સેવા તારા ભાભી કરશે અને જમણા પગની સેવા મારો લખન તું કરીશ. અને કદાચ આ વાત તારી ભાભીને મંજૂર નહીં હોય તો સાંભળી લે લક્ષ્મણ, આ વાતને લઈને તારી ભાભીને છોડવી પડે તો હું તારી ભાભીને છોડી દઈશ, પણ જિંદગીભર લક્ષ્મણ તને નહીં છોડી શકું ક્યારેય. મારે આટલું જ કહેવું છે, આ ભાઈઓનો પ્રેમ આટલો છે સાહેબ. કોઈને છોડવાની વાત મારે નથી કરવી, પણ ભાઈ પ્રત્યેનો પ્રેમ કેટલો છે એ રામચરિતમાનસ બતાવે છે. ભાઈ પ્રત્યેનો પ્રેમ કેટલો એ રામાયણ બતાવે છે. પછી તો ધનુષ્ય ત્યાં ભગવાન રામે ભંગ કર્યું. માં જાનકીએ વરમાળા પહેરાવી. પરશુરામજી સાથેનો સંવાદ બહુ અત્યંત છે. સૈનિકો જ્યારે આમંત્રણ પત્રિકા લઈ અને અયોધ્યામાં ગયા, અને એ અયોધ્યામાં ગયા પછી ત્યાંથી જાન આવે છે. વસંત પંચમીના દિવસે ભગવાનના લગ્ન થયા. એક જ માંડવે ચારે ચાર ભાઈઓના લગ્ન થયા છે. સીતાજીના બહેનપણી કાકાની દીકરીઓ સાથે ત્રણેય ભાઈઓના લગ્ન થયા. અને ત્યારે વિવેકનો એક પ્રસંગ આપ સૌના માટે કહું છું. વિવેક કેટલો હોવો જોઈએ, મર્યાદા કેટલી હોવી જોઈએ, રામાયણ શીખડાવે. જ્યારે લગ્ન થયા અને ચારે ચાર ભાઈઓ અને ચારે ચાર પત્નીઓ જમવા બેઠા, ત્યારે સીતાજીના બેનપણીઓએ જરાક વિવેક કર્યો, હાસ્ય કર્યું કે અયોધ્યામાં દીકરા ક્યાં થતા હતા, આ તો ખીર ખાધી ને એટલે દીકરા થયા. બધા લોકો શાંત રહ્યા, કોઈએ પ્રત્યુત્તર ના આપ્યો. રામજી જેવા રામજી પણ શાંત રહ્યા, પણ શેષ અવતાર લક્ષ્મણથી ન જીરવાયું. અને શેષ એટલું બોલ્યા છે કે હા સ્ત્રીઓ, તમારી વાત સાચી છે કે અયોધ્યામાં દીકરા ક્યાં થતા હતા, એ તો ખીર ખાધી એટલે દીકરા થયા. પણ તમે એ વાતને ભૂલી ન જાઓ કે મિથિલામાં તો પ્રસૂતાની વેદના વેઠવી ન પડે એટલે દીકરીઓ જમીનમાંથી નીકળી છે. રામજીએ લક્ષ્મણનો હાથ પકડ્યો. અરે લક્ષ્મણ, શું કરે છે તું? આ આનંદનો પ્રસંગ છે, આવું આવું હાસ્ય કરે. અને ત્યારે મોટા ભાઈને પ્રણામ કરીને લક્ષ્મણજી એટલું બોલ્યા હતા કે મોટા ભાઈ, મજાક અને મશ્કરી કરાય, કોઈકની હાસી ઉડાવાય, પણ કોઈની મર્યાદા તોડીને હાસી ન ઉડાવાય, કોઈનો વિવેક છોડીને હાસી ન ઉડાડાય. એટલે મારે આપણે એટલું જ કહેવું છે, જીવનમાંથી વિવેક ન જતો રહે એની ધ્યાન રાખજો, જીવનમાંથી મર્યાદા ન જતી રહે એનો ખ્યાલ રાખજો વાલા. હનુમાનજી એક એવું અદ્ભુત પાત્ર છે. હનુમાન એક જ એવો શબ્દ છે કે જેનું ભજન કરવાથી, જેને પામવાથી, એને પાસે રાખવાથી કોઈ પણ પ્રકારના આપણને દુઃખ ન આવે. હનુમાન એક જ માત્ર હનુમાન શબ્દ. બાકીના જેટલા શબ્દોની પાછળ માન આવ્યું ને એ બધા હેરાન કરી જાય છે. હા, જેટલા શબ્દોની પાછળ માન આવે એ બધું હેરાન કરે. જો અપમાન હેરાન કરે, અભિમાન હેરાન કરે, સ્વાભિમાન હેરાન કરે, મહેમાન હેરાન કરે. ટાણે આવીને ટાણે વ્યાજ દે વાંધો નહીં, નકર હેરાન જ કરે. મહેમાન ટાણા વગર ના આવે. મહેમાન, હવામાન કઈ પલટો ખાઈ જાય કે નક્કી નહીં, હવામાન આપણને હેરાન કરે. એક વિમાન, વિમાનમાં બેઠા હોય 35,000 ફૂટ ઉપર આમ ઊંચું ઉડતું હોય, અને જો એ કાર્ય સીધું નીચું આવે તો શું થાય? વિમાન લેન્ડિંગ થઈ ગયા પછી આપણને થાય કે હા હવે બરાબર લ્યો. બાકી ઉપર હોય ત્યાં સુધી આપણે ઉપર જ હોય.
અને જો એ વિમાન નીચે આવે તો 3 વસ્તુ એકારે થાય, ત્રિવેણી સંગમ, મૃત્યુ, અગ્નિ સંસ્કાર અને અસ્થિ વિસર્જન, બધું ન્યાન્યા. કઈ હાથમાં જ ન આવે. શું કહે? એટલે બાકીના બધા માન શબ્દો જે છે ને પાછળ, એ બધા હેરાન કરે, પણ એક હનુમાન આપણને હેરાન ન કરે. કારણ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, असवर दीन जानकी माता. મારો આપ સૌને પ્રશ્ન છે, કેટલા લોકોને જિંદગીમાં સુખી થવું છે? જરા હાથ ઊંચો કરો. કેટલા લોકોને સુખી થવું છે? બધાને. લખી લો મારું નવું સ્લોગન આજનું. જિંદગીમાં સુખી થવું હોય તો જિંદગી જીવતા જીવતા કોઈ દી ભગવાનને યાદ કરતા નહીં. અમારું નવું સૂત્ર આપને આજ આપું છું. જિંદગીમાં સુખી થવા માટે જિંદગી જીવતા જીવતા કોઈ દિવસ ભગવાનને યાદ કરતા નહીં. જો સુખી થવું હોય તો, અને સુખી થવું જ હોય તો ભગવાનને યાદ કરતા કરતા જિંદગીને જીવવાના પસાર કરજો સાહેબ, તો જિંદગીમાં સુખી થવાશે. જિંદગી જીવતા જીવતા ભગવાનને યાદ કરશો, આનંદ નહીં આવે. પણ પરમાત્માને યાદ કરતા કરતા જિંદગીને પસાર કરો, ભગવાન આખી જિંદગીને ખુશીઓથી ભરી દેશે વાલા. કારણ કે તો બહુ મોટો સમૃદ્ધ માણસ છે. સર્વગુણ સંપન્ન છે. માટે જીવતા જીવતા પરમાત્માને યાદ ન કરો, પરમાત્માને યાદ કરતા કરતા જીવી જાઓ, મજા આવશે. અને ત્યારબાદ આગળ જતા સમુદ્ર મંથનની કથા. દેવ અને દાનવ ભેગા મળી અને સમુદ્ર મંથન કર્યું. મંથનમાં એક નિયમ હતો કે સમુદ્રમાંથી જે કાંઈ નીકળે એના પહેલા વેચી લેવું અને પછી બીજું મંથન કરવું. મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા, અને એ છઠ્ઠા ચાક્ષુષ મન્વંતરની અંદર ભગવાન અજીતનો અવતાર થયો છે. અજીત અવતારમાં ભગવાને સમુદ્ર મંથન કરાવ્યું. અનેક રત્નો નીકળ્યા, એ દેવતાઓ લઈ ગયા હતા. પણ મંથનમાં પેલા જ કોળીએ માખ નીકળી હતી, હળાહળ વિષ. અને એ વિષ કોઈ પીવે નહીં, ન દેવતાઓ સ્વીકારે ન દાનવો સ્વીકારે. હવે કરવું શું? જો મંથન ન થાય તો અમૃત ન મળે. અને એ સમયે તમામ દેવતાઓ હળાહળ વિષનો પ્યાલો લઈ બ્રહ્મા અને વિષ્ણુની આગેવાનીમાં ભગવાન શિવ પાસે આવ્યા. ભગવાન શિવને પ્રાર્થના કરી અને ભગવાન શિવે દેવતાઓની પ્રાર્થનાને ગ્રાહ્ય રાખી વિષપાન કર્યું. ભગવાને એ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું. ભગવાનનો કંઠ નીલ વર્ણનો બન્યો અને ભગવાનનું એક નામ થયું નીલકંઠ. બોલ નીલકંઠ મહાદેવ કી જય. ભગવાન નીલકંઠ બન્યા. ભગવાને વિષ્ણુને કંઠમાં ધારણ કરીને કહ્યું કે હે જગતના જીવાત્માઓ, ઝેરને તો હું પણ મારા પેટમાં ન પચાવી શકું, એટલે જિંદગીમાં કોઈ દી ઝેર પીવાના પ્રયત્નો ન કરવા. બીજી વાત મારા સંદર્ભમાં એવી છે, ભગવાને વિષને કંઠમાં રાખ્યું તો આપણી અંદર રહેલા ખરાબ શબ્દો રૂપી વિષ હંમેશના માટે કંઠમાં રાખો, એને બહાર ના આવવા દો. ભગવાને સંકેત કર્યો છે, એને બહાર ના આવવા દો, એને કંઠમાં રાખો. કારણ કે અવાજ તો કંઠમાંથી જ નીકળે ને, કંઠમાં. તો વિષ રૂપી શબ્દો બહાર ના આવવા દો, કંઠમાં રાખશો. અને બીજી વાત, ઘણા લોકો ગામમાં એમ કહેતા હોય કે ઝેર તો શંકરે પીધું હતું, એ શંકર હતા. ઝેર પીવા વાળા એ શંકર હતા. કારણ જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા, અને ઉપરથી દેખાય છે સારા, એના અંદરથી સ્વભાવ સારા નથી હોતા વાલા. ઉપરથી બહુ સારા દેખાતા હોય, આપણને થાય ઓ આના જેવો માણસ દુનિયામાં કોઈ હશે જ નહીં. ભગવાન શિવે એ વિષ્ણુ પાન કર્યું. ફરી દેવતાઓ ગયા,
મંથન કર્યું, રત્નો નીકળ્યા, દેવતાઓ લઈ ગયા, ગાય નીકળી, ઋષિમુનિઓને આપે છે કામધેનુ ગાય, ઐરાવત હાથી ઇન્દ્ર લઈ જાય છે, લક્ષ્મીજી નીકળ્યા, સ્વયંવર થયું, ભગવાન વિષ્ણુને પરિણ્યા છે, ફરી વાર મંથન થયું, મદિરા નીકળ્યો, દાનવોને આપ્યો. આ વાત ઉપરથી મારે આપણે એટલું જ કહેવું છે કે ઘણા લોકો એમ કે સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં રાક્ષસો દાનવો હતા, તો શું કળયુગમાં નથી એમ માનો છો? કઈ એ રાક્ષસોના માથા પર શિંગડા હોય, એને 2-4 હાથ વધારે આપ્યા હોય એવું નથી હોતું. માણસ સ્વભાવથી જ દેવ બને છે અને માણસ સ્વભાવથી જ દાનવ બને છે. વાલા, સમુદ્ર મંથનમાં જેટલું પણ મદિરા નીકળ્યો, દારૂ નીકળ્યો, એ બધું દાનવો પી ગયા. તો તમને લાગે છે કે હજી આ કળયુગમાં દાનવ નથી? મદિરા પીવે એ દાનવ. ત્યારબાદ ફરી પાછું મંથન થયું અને ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી ભગવાન કી. ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય થયું. અમૃતનો કુંભ દેવતાઓના હાથમાંથી દાનવો જુટવી ગયા. દેવતાઓ આવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું અને એ મોહિની રૂપ દ્વારા દાનવોને છેતર્યા અને દાનવોના હાથમાંથી અમૃતનો કુંભ લાવી દેવતાઓને આપ્યો. દેવતાઓ અમૃત પી અને અમર બન્યા, પણ અભય ન બન્યા. આપ સૌ માટે એટલું વાક્ય છે, અમૃતને પીનારો અમર બને અને આ કથામૃતને પીનારો માણસ અભય બને છે. માટે અભય બનવાના પ્રયત્નો કરજો. અમર લાંબુ ન જીવાય તો કાંઈ નહીં, પણ જેટલું પણ જીવાય એ સારું જીવાય એવા પ્રયત્નો ભગવાને આપણને આપ્યા છે. ત્રિકૂટ નામનો એક પર્વત, અને એ પર્વતમાં મોટા મોટા સરોવરો, મોટા મોટા જંગલો. સામાન્ય પર્વત નથી આ ત્રિકૂટ પર્વત. 3 પર્વતો છે. અને આધ્યાત્મિક જગતમાં જો આપને લઈ જાઓ તો આ 3 પર્વત, એક સોનાનો પર્વત છે, એક ચાંદીનો પર્વત છે અને એક લોખંડનો પર્વત છે. સુવર્ણ, રજત અને લોહ. આ 3 પર્વતો એટલે શું? સત્વગુણ, રજોગુણ અને તમોગુણનો આ ત્રિકૂટ પર્વત. સત્વ, રજ અને તમ. ત્રણેય ગુણોનો એક પર્વત. એટલે ભગવાને બનાવેલું આ માનવ શરીર, આ મનુષ્ય શરીર સત્વ, રજ અને તમ. અને આ પર્વતની અંદર રહેનારો એક ગજેન્દ્ર હાથી એટલે જીવાત્મા. આ સંસાર એ મોટું સરોવર છે અને આ દુનિયામાં, આ સંસારમાં રહેલો કાળ, મૃત્યુ એ સરોવરમાં રહેનારો જૂડ છે. મૃત્યુ એ જૂડ છે. સાથે પત્ની છે, બાળકો છે, અન્ય હાથીઓ છે. અને આ ગજેન્દ્ર એટલે કોઈ સામાન્ય હાથી નથી. ગજેન્દ્રને આવવાથી જંગલના મોટા મોટા હિંસક પ્રાણીઓ પણ દૂર જતા રહે એટલો પ્રતિભાશાળી આ હાથી છે, જેના લલાટમાંથી મદ ઝરે છે. હાથીમાં બળ બહુ હોય પણ અહંકાર વધારે હોય. હાથી અહંકારી ભારી, સંગે છે નારી, જળનો વિહારી આવ્યો કામ ક્રીડાને કાજ.
જળનો વિહારી આવ્યો છે. તૃણપત્રોને ખાય અને અંતે સરોવરમાં જાય છે. અને જ્યારે સરોવરમાં જાય છે, જલપાન કરી અને પોતાની સૂંઢ વડે પાણી ભરી અને હાથી અને હાથણીઓ એકબીજાને પાણીથી ભીંજાવે છે. હાથી ભૂલી ગયો, મારામાં તાકાત બહુ છે, મારામાં બળ બહુ છે, પણ મારું બળ ચાલે ક્યાં? બળ ક્યાં ચાલે? હાથીનું બળ ધરતી ઉપર ચાલે. પણ સંસારમાં આવીને આ માયામાં એવો લપેટાયો, ક્રીડામાં એવો સંપેટાયો કે પોતે ભૂલી ગયો કે આમાં જૂડ રહેશે. જો જૂડ મને પકડી લેશે તમારું મૃત્યુ થશે. એના માણસો કેને આ લોકોના માણસો તેને ક્યાં કરે કે આપણું પણ બધાનું એવું જ છે. આ દુનિયાના આ સરોવરમાં આવ્યા પછી, ભગવાને જન્મ આપ્યા પછી આ સરોવરના ભૌતિક સુખોમાં એટલા પાગલ બની જઈએ છીએ, મૃત્યુને ભૂલી જઈએ છીએ, કાળને ભૂલી જઈએ છીએ, અને એટલે જ દુઃખોને ભોગવીએ છીએ. હાથીનો પગ જોડે પકડ્યો, મધ્યમાં લઈ જાય છે, ખેંચતો ખેંચતો બહાર નીકળવાના પ્રયત્નો કરે. હાથણી, એના બચ્ચાઓ, બીજા અન્ય હાથીઓ ગ્રાહના મુખમાંથી છોડાવવા માટે પ્રયત્નો કરે. પણ આ દુનિયામાં બધી જગ્યાએ આપણું ચાલે છે, કાળ પાસે કશું ચાલતું નથી. કાળની પાસે મારું તમારું કશું ન ચાલે. બહુ પ્રયત્ન કર્યા હાથીએ છૂટવાના. પછી તો હાથણીએ એના બાળકોને કહ્યું કે બાળકો, આને છોડી દો, હવે ભગવાન ભરોસે, નહીં તો આને બચાવવા રહેશું તો બીજા ગ્રાહ આવી આપણને પકડી જશે. આને છોડી દો. આપણા બધાનું આ સમાજમાં આવું જ છે. આ મનુષ્યરૂપી ગ્રાહનું, આ મનુષ્યરૂપી ગજનું પણ આ જ સ્થિતિ છે કે જ્યારે આ ગજેન્દ્ર બીમાર પડે, હોસ્પિટલમાં લઈ જાય અને ડોક્ટરો જ્યારે એમ કહે કે હવે આનો ઈલાજ અમારી પાસે નથી, સેવા કરો, ઘરે લઈ આવીએ. અને પછી જ્યારે સગા સંબંધીઓ આપણી ત્યાં ખબર અંતર પૂછવા આવે ત્યારે આપણે શું કહે પરિવારના લોકો? ડોક્ટરે કીધું છે થાય એટલી સેવા કરો, બાકી તો ભગવાનની ઈચ્છા હશે એમ થશે. આપણને બધાએ ભગવાનના ભરોસે છોડી દે છે. પેલા હાથીને પણ ભગવાનના ભરોસે છોડ્યો, ઈશ્વરના ભરોસે છોડી દીધો. હાથીએ પોતે પણ બહુ પ્રયત્ન કર્યા હો બહાર નીકળવાના, પણ જ્યારે એમ થયું ને કે હવે બસ, હવે આવી ગયું, હવે નહીં જીવાય, હવે આ જિંદગી પસાર નહીં થાય, એક પછી એક અંગ ડૂબવા લાગ્યા. અને ત્યારે ભગવાનને યાદ કરે. છેલ્લું અંગ બાકી રહ્યું કે જો હવે આ મારું આ શ્વાસોશ્વાસની ક્રિયાનું અંગ ડૂબી ગયું તો ગયો. અને આપણું બધાનું આવું જ છે. જ્યારે કાળ સામે દેખાવા લાગે ને ત્યારે જે ભગવાન યાદ આવે, ભીડ પડે અને ભગવાનને જે પુકારે છે ને, એવો આર્તનાદ તો જિંદગીમાં ક્યારે થતો નથી. અને પરમાત્મા પણ એટલો કૃપાળુ છે કે ભાવથી યાદ કર્યો નથી ને કઈ આવ્યો નથી. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. ભાવથી ભગવાનને યાદ કરો તો ભગવાન આવીને ઉભા રહે છે. અને ભગવાનને હંમેશા વાલા ભાવથી જ યાદ કરવા.
પરમાત્મા મારીને તમારી સંપદાનો ભૂખ્યો નથી. મેં અનેક વખત કથાઓમાં કહ્યું છે કે જો ભગવાનને મારીને તમારી સંપદા સાથે સંબંધ હોત તો એને આખી સોનાની નગરી દ્વારિકા દરિયામાં ડૂબાડી ન દીધી હોત. એને પૈસા હારે સંબંધ નથી, મારા ને તમારા ભાવ સાથે. એટલે કહ્યું ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. ભાવથી ભગવાન પ્રગટ થાય છે. એટલે રામચરિતમાનસ કહે હરિવ્યાપક સર્વત્ર સમાના. ધ્રુવે પ્રશ્ન કર્યો માતા સુનીતિને, હે માં, મને ભગવાન મળે? માએ કહ્યું બેટા ભગવાન કેમ ન મળે? તો ભગવાન મળે ક્યાં? અને માં સુનીતિ કહ્યું બેટા જ્યાં પ્રેમ હોય ને ત્યાં ભગવાન પ્રગટ થાય છે. પ્રેમ વગર ભગવાન ન મળે. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ. ભગવાન મારો ભાવનો ભૂખ્યો છે. પેલી ગોપીએ ભગવાનને આમંત્રિત કર્યો. કૃષ્ણએ કહ્યું કે કનૈયા મારી ઘરે જમવા આવીશ? અરે હા ગોપી, આ તારી ઘરે જમવા આવું, હાલ ને, મને શું વાંધો, મારે તો ગમે ત્યાં જમવું જ છે. ભગવાન જમવા આવવાના હતા ને ગોપી ઘેલી થઈ હતી. જેમ દીકરી સાસરે ગઈ હોય અને 7-8 દિવસનો સમય વ્યતીત થયો હોય અને પિયરિયામાંથી કોઈ આવવાનું હોય ને જે દીકરી ગાંડી થાય, ઘેલું લાગે, એવી ઘેલી થઈ હતી આજ ગોપિયા. સવારથી લઈ અને સાંજ સુધી ગાય પોતે જંગલમાં જતી રહી હોય અને વાછડું અહીંયા ઘરે હોય, અને સાંજનો સમય થાય ને જેમ પેલું વાછડું ઘેલું થાય એમ પેલી ગોપી ઘેલી બની. આજ તો કનૈયો મારી ઘરે જમવા આવવાનો છે, આજ કનૈયો મારે ત્યાં જમવા આવવાનો છે. એટલે ગોપીએ રસોઈ બનાવી. શું બનાવું, શું બનાવું? અને બધા બહેનોનો એક જ જવાબ, એક જ પ્રશ્ન હોય. આપણે સાંજે ઘરે આવીએ ને તો આપણને કહે શું જમવું છે, અને હરામ બરોબર જે આપણે મેનુ આપ્યું બનતું હોય તો એને નક્કી જ હોય આજે સાંજે આ બનાવવાનું, પણ તોય આપણને પૂછે. બોલો, એટલા ડાયા છે બહેનો. એનું નક્કી જ હોય, રોંઢે નક્કી કરી લીધું આ સાંજે આ બનાવવાનું છે, પણ આપણને કેટલો વિવેક કરે એ લોકો. શું બનાવવું આજે? આપણે કહીએ ને આ બનાવો ને, પણ મેં તો નક્કી આ કર્યું હતું, પણ હાલો ને હવે આજ આ બનાવો, કાલી બને, તો પહેલેથી કરી જ નાખો ને, હું કામ પૂછો છો અમને? હા છે કરી દો. ગોપીએ ભગવાન માટે ખીર બનાવી, અને ખીર તો બનાવી, દૂધ ઉકાળ્યું, ભાત નાખ્યા, એલચી નાખી, ખાંડ નાખવાની, પણ ઘેલી થઈને તો ખાંડ મૂક પડતી ને ખૂબ ભરી નાખ્યું મીઠું. પૂરી વણી નહીં. ભગવાન આવ્યા, ન આસન આપ્યું, ન થાળી આપી, પાટલા ઉપર પીસી દીધું, અને ભગવાનની હારુહાર જમવા બેહી ગઈ. ભગવાનની પેલા જમવા બેહી ગઈ, કનૈયો તો એની સામું જોયા કરે, એટલે આ શું કરે? હા, અમારે એવું થાય ક્યારેક ક્યારેક બ્રાહ્મણો જમવા બેસે, સાથે સાથે યજમાન બેહે, એને ખબર ન હોય કે બ્રાહ્મણોને જ્યાં સુધી બ્રહ્માર્પણમ ન થઈ જાય ત્યાં સુધી જમવાનું ન હોય. પણ એને તો થાળીમાં જો કાચું આવે તો કાચું ખાય, પાપડ આવે તો પાપડ ખાય, એની રીતે ચાલુ થઈ જાય. પછી ઈ જોવે, એટલે દાદાએ ચાલુ જ કર્યું, પછી બંધ થઈ જાય. ગોપી ચાલુ થઈ ગઈ, કનૈયો જોયા કરે આ બધું. અને વળી ગોપીએ જમી લીધા પછી કનૈયાને પ્રશ્ન કર્યો, કનૈયા રસોઈ કેવી થઈ? પણ આ તો પરમાત્મા છે વાલા. એ ગોપી, ઓલી રાધા મને રોજ જમાડે છે, પણ તારા જેવું ન આપ્યું કોઈ દિવસ. નકર એને ખીરમાં મીઠું નાખ્યું હતું, પણ ભગવાને ખીરમાં નાખેલા મીઠાને ન જોયું, એ ખીરને બનાવવામાં ગોપીનો જે ભાવ હતો ને એ ભાવને ભગવાને જોયો છે. ભગવાન ભાવનો વૈખો છે, અને ભાવથી બનાવો તો સારું જ થાય ને. ભગવાન સત્યનારાયણની પૂજા હોય ઘરે, ઓસરીમાં ગોરબાપા પૂજા કરાવતા હોય લાલમોજ, અને રસોડામાં 2 બહેનો 3 બહેનો ચૂલા ઉપર બકડિયું મૂકીને આમ સુંદર મજાનું એમાં રવો શેકતા હોય દૂધમાં. એટલું જ ઘી નાખ્યું હોય, એટલી જ ખાંડ નાખી હોય, અને કેટલો ભાવ. આજ ભગવાનની પૂજા થાય છે નહીં? આમ આમ ભગવાનની વાતો કરતા કરતા બનાવતા હોય, કેટલો મીઠો એ શીરો બને.
એટલી ને એટલી વસ્તુ હોય, પણ 11:30 કે 12 વાગે ફોન આવે, સાંભળ્યું મહેમાનને લઈને આવું, જરાક શીરો બનાવજો ને. હવે 12 વાગે ફોન આવે ને શીરો બને, વહેલા કહેતા હોય તો એમાં સ્વાદ ન આવે. ભગવાન ભાવનાઓનો ભેગો છે વાલા. પરમાત્મા ભાવનો ભેગો છે. અને અહીંયા આગળ પોતાના એક પછી અંગો ડૂબવા લાગ્યા અને ફરી પાછો પેલો ગજેન્દ્ર ભગવાનને કહે, નાક કાન ડૂબન લગે કૃષ્ણ કો પુકારે. नाक कान डूबन लगे कृष्ण को पुकारे. નાક કાન ડૂબન લગે તબ કૃષ્ણ કો પુકારે. આપણું બધાનું આવું છે, આપણા નાક કાન બધું ડૂબવા લાગે ને પછી ભગવાનને યાદ કરીએ. માથાના વાળ ધોળા થઈ જાય, આંખે દેખાવાનું ઓછું થઈ જાય, કાને સંભળાય નહીં, મોઢામાં દાંત રહે નહીં, કમરેથી વાકો વળે અને ગોઠણથી પગ ચાલે નહીં, ત્યારે ભગવાનને કે હે ભગવાન, હવે તમે લઈ જાઓ, હવે તમે લઈ જાઓ. અબ તો જીવન હારે. જેવા ભગવાનને ગજેન્દ્ર યાદ કર્યા, અંતરમાંથી અવાજ નીકળ્યો અને અવાજ ક્યાં ગયો? અને ભગવાન ગરુડ પર બિરાજમાન થઈને આવ્યા. આવતાની સાથે ભગવાન પાસે સમય ન હતો કે જુડને મારું. ભગવાને એ જ ક્ષણે શું કર્યું? હાથીને અને જુડને બેવને પકડીને કિનારે લઈ આવ્યા. અને ત્યાં આગળ લાવી ભગવાને પોતાના કરકમળમાંથી સુદર્શન ચક્રને વહેતું કર્યું. ગજેન્દ્રના આહવાનથી ભગવાન આવ્યા. કરકમળમાંથી સુદર્શન ચક્ર વહેતું થયું અને એ જ સુદર્શન દ્વારા ભગવાને ગ્રાહનું મસ્તકને કાપ્યું અને ભગવાને એના મુખમાંથી ગજેન્દ્રને છોડાવ્યો, ગ્રાહને માર્યો, ગજને બચાવ્યો. માર્યો એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો અને બચાવ્યો એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. ગ્રાહ મરાયો, ઝુંડ મરાયો અને હું નામનો ગંધર્વ પ્રગટ થયો. દેવલ ઋષિના શાપને લઈ અને ગ્રાહ બન્યો હતો અને એ જ ક્ષણે ભગવાને પોતાનો વરદ હાથ ગજેન્દ્રને સ્પર્શ કરાવ્યો. હાથીના શરીરને છોડી અને ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. અગત્ય ઋષિના શાપને લઈ અને હાથી બન્યો હતો. મારે એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો અને બચાવ્યો એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અહીંયા બતાવી.